વેલકમ ફ્રેન્ડ, આપણી આ એક અનોખી આગવી બીજી મુલાકાત. અને આજે આપણે વાત કરીશું, જે અગાઉ વાત કરી હતી કે ભૌતિકશાસ્ત્રના નિયમ પ્રમાણે ફ્રીક્વન્સીની વાત કરી. હવે આપણે ફ્રીક્વન્સીમાં વધારો કરીએ છીએ. આજે જઈને ફ્રીક્વન્સી જે છે, બેઝિકલી એને આપણે ગુજરાતીમાં સ્પંદન કે જો ગુજરાતીમાં તમે માનતા હતો, આના પછીના એપિસોડ આપણે ટોટલ ઇંગ્લિશમાં લાવીશું. ત્યાં સુધી આપણે ગુજરાતીમાં વાતો કરીએ. આજે ફ્રીક્વન્સી બેઝ જે છે એ મેડિસિન છે. ફ્રીક્વન્સીને આજની તારીખમાં દવા તરીકે વપરાય છે. અને મૂળ વાત એ છે કે એના ઘણા બધા સાધનો, આપણે આની પહેલાં બી વાત કરી કે એમઆરઆઈ જે છે એ પણ ફ્રીક્વન્સી પર કામ કરે, સીટી સ્કેન છે એ પણ ફ્રીક્વન્સી પર કામ કરે છે, ઇસીજી છે એ પણ ફ્રીક્વન્સી પર કામ કરે છે. પણ હવે આપણા ઘરમાં જે ઘરેલું રોગ હોય છે, સામાન્ય રોગો અને ક્રોનિક રોગો, ક્રોનિક એટલે પેરાલિસિસ છે, તમને ડાયાલિસિસ કરાવવું પડતું હોય છે, તમને પેપ્ટિક અલ્સર થતું હોય છે, અલ્ઝાઇમર થતું હોય છે, ઘણા બધા રોગ એવા છે કે જે ન્યુરોસાયન્સના રોગ છે, ઘણા બધા યુરિનરી ટ્રેક્ટના રોગ હોય છે, ઘણા બધા ઇમ્પોર્ટન્સના રોગ હોય છે. આ બધા રોગોની અંદર જે કેમિસ્ટ્રી એ ડૉક્ટર દવા આપે છે તો સંપૂર્ણ અને સરસ છે, પણ દરેક જગ્યાએ એક ઓપ્શન હોય છે. આપણે એ ઓપ્શનની અંદર આ વખતે વાત કરીએ છીએ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી કામ શું કરે છે? તો જ્યારે ફ્રીક્વન્સી આપીએ ત્યારે ફ્રીક્વન્સીનું એક જ કામ હોય છે કે ક્લોટેડ જે સેલ હોય એનું ડિક્લોટિંગ કરવું. એટલે કે જે લોહી જાડું હોય એને પોતાને પાતળું કરવું. એ પાતળું શેના હિસાબે થાય? તો ફ્રીક્વન્સીમાં એક સરસ નવી આગવી પદ્ધતિ છે, એ પાણીની છે. પાણીને જ્યારે ફ્રીક્વન્સી આપવામાં આવે છે ત્યારે એ પાણીના મોલેક્યુલ્સ છે એ ક્લસ્ટર ફોર્મમાં હોય છે. અને જ્યારે ફ્રીક્વન્સી મળે છે ત્યારે એ મોલેક્યુલ ક્લસ્ટર ફોર્મમાંથી લિનિયર ફોર્મમાં થાય છે. શુદ્ધ ભાષામાં કહીએ તો મોલેક્યુલ્સ એટલે એક લાડવા જેવું. લાડવાની ચારે બાજુ ખસખસ હોય અને એ લાડવાને તમે ભાગીને એની 20 લાડુડી કરી નાખો અને પછી ખસખસ કરો તો કેવો ફેર પડે? તેવો ફેર આ ફ્રીક્વન્સી પાણીમાં આપવાથી થાય. ફ્રીક્વન્સીને પાણીમાં આપીએ એટલે ફ્રીક્વન્સીની હિસાબે પાણીના મોલેક્યુલ્સ જે ક્લસ્ટર ફોર્મમાં હોય એ લિનિયર ફોર્મમાં થાય. અને લિનિયર ફોર્મમાં થાય એટલે દરેક મોલેક્યુલ, ઝીણા મોલેક્યુલ્સ હોય એનામાં ઓક્સિજનની માત્રા વધી જાય. અને એના હિસાબે તમે જ્યારે પાણી પીવો તો એ પાણીમાં વધારે ઓક્સિજન જાય. અને બ્લડ જ્યારે શુદ્ધ થવાની પ્રક્રિયામાં હોય ત્યારે બ્લડને ઓક્સિજન જોઈએ. હવે બ્લડ પાસે પોતાને પ્યોર થવા માટેના બે જ રસ્તા છે, અને બે જ રસ્તા દ્વારા બ્લડને ઓક્સિજન મળે, એક પાણી અને એક હવા. આપણે જ્યારે હવા લઈએ છીએ, શ્વાસ લઈએ છીએ, ત્યારે શ્વાસમાં જે ઓક્સિજન જાય છે એ કામ શું કરે છે? તો એ ઇમ્પ્યોર બ્લડને પ્યોર કરે છે કે તેનો ઓક્સિજન જોઈએ છે. અને બીજું પાણી, જે પાણી છે એમાં જે H2O છે એમાં જે ઓક્સિજન છે એ પણ લોહી લઈ લે છે. એટલે લોહી પાસે શુદ્ધ થવા માટે ઓક્સિજન માટેના બે પ્રયાસ છે. એક છે હવા એટલે શ્વાસ લેવો તે, અને એક છે તે પાણી પીવું તે. આપણે તે પાણીને વધારે ઓક્સિજન મળે અને એ પાણીમાં વધારે થાય માટે આપણે પાણીને ફ્રીક્વન્સી આપીએ છીએ. અને મેં અગાઉ કીધું તે પાણીને ફ્રીક્વન્સી આપવાથી પાણીના મોલેક્યુલ્સ ક્લસ્ટરને બદલે લિનિયર ફોર્મમાં થાય. અને લિનિયર ફોર્મમાં જવાથી પાણીમાં ઓક્સિજનની માત્રા વધે અને એ માત્રા વધવાના હિસાબે લોહી શુદ્ધ થાય. બેઝિકલી બધા જ રોગનું કારણ હોય છે લોહીનું અશુદ્ધ થવું. ઘણા બધા દ્વારા તમે યોગ પણ જોયા હશે, તમે પેરાલિસિસ વાળા માણસો જોયા હશે, તમે ફિઝિયોથેરાપિસ્ટ પણ જોયા હશે. અનેક પ્રકારના પેરામેડિકો એવેન્યુઝ છે હેલ્થ માટેના, પણ બહુ ઓછા એવેન્યુઝ એવા છે મેડિકલ સાયન્સમાં કે જે લોહીને પ્યોર કરવાના કામમાં કરે છે. આપણે કોઈની વાત નથી કરતા, આપણે યોગની વાત નથી કરતા, આપણે ફિઝિયોથેરાપીની વાત નથી કરતા, પણ મોટાભાગના અંગ ઉપાંગના જે અવયવોમાં હોય છે એમાં જે કામ થતું હોય છે એ બેઝિકલી લિગામેન્ટ અને મસલ્સ પર કામ થતું હોય છે. પ્યોરિટી ઓફ બ્લડમાં કામ બહુ ઓછું થતું હોય છે. ફ્રીક્વન્સી ઇટ મેક્સ બ્લડ મોર પ્યોર. એટલે ફ્રીક્વન્સી બેઝ જ્યારે સિસ્ટમમાં આપવામાં આવે ત્યારે લોહી પોતે શુદ્ધ થઈ જાય. અને જ્યારે લોહી પોતે શુદ્ધ થાય
ને લોહી પોતે હોય એના કરતાં એની વેલોસિટી વધી જાય, અને વેલોસિટી એટલે પરિભ્રમણ વધે એટલે નાનામાં નાની જગ્યાએ લોહી પાતળું થયું છે એ પાસ ઓન થાય એટલે તમારા જે ઓર્ગન હોય એ બધા ઓર્ગનને સપ્રમાણ લોહી મળે, કે લોહી જોઈએ તમારી પાસે જે લોહી છે એ પાતળું થયું. બીજી વાત એ આવે કે રોગ થવાનું કારણ તો હું આપને સમજાવું, આ બધા જાણતા હશો કે આપણે જ્યારે લગ્ન થયા, હું વાત કરું છું 90% લોકોની, એમાં કદાચ તમે અપાતું હોઈ શકો. લગ્નના 15 વર્ષ પછી લગ્ન કરતા દંપતીનું લગ્ન વખતે જે વજન હોય છે તે લગ્નના 15 વર્ષ પછી નથી હોતું. એવું કેમ? બીજું, આજે તમે જ્યારે 15 વર્ષની ઉંમરે હતા ને દોડધામ બધું કરતા હતા, આજે આપની ઉંમર 45 વર્ષની થઈ છે, તો આપના શરીરમાં શું ફેરફાર થયા? હાડકાં એના એ છે, શરીર એનું એ છે, ચામડી એની એ છે, આંખ એનું એ છે. તો ફેરફાર શું થયું? ફેરફાર થયા તમારા લોહીમાં. 15 વર્ષની ઉંમરે જે તમારું લોહી હતું અને આજે તમારું લોહી, અને પેથોલોજીકલનું પૃથ્થકરણ કરાવો તો તમને ખ્યાલ આવશે કે હું શું કહેવા માંગુ છું. જેમ જેમ ઉંમર થાય તેમ તેમ લોહી થોડું જાડું થાય. લોહી જાડું થાય એટલે એનું પરિભ્રમણ ઘટે એટલે અંગ ઉપાંગ એટલે જેને ઓર્ગન કહીએ એને જોઈતા પ્રમાણમાં લોહી જે પ્રવાહી છે એ મળતું નથી, અને લોહી ન મળવાથી અનેક પ્રકારના રોગની ઉત્પત્તિ થાય છે. અને એ રોગને જો કાઢવા હોય, અને જો ખરેખર કેમિકલનો ઉપયોગ ના કરવો હોય, અને ખરેખર શરીરને પણ અન્યાય ન કરવો હોય, તો હવેની તારીખમાં, હવેના યુગની અંદર